તો વીટીવી વિશ્લેષણમાં આજે વાત કરવી છે યુસીસી વિશે। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બાબતે હવે ચર્ચાઓ જાગી છે, કારણ કે ગુજરાત સરકારે યુસીસી લાગુ કરવાની જાહેરાત કરી છે। યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા, જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો। સૌથી પહેલા યુસીસી શું છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે જેથી કરીને દરેક સામાન્ય વ્યક્તિને પણ એ વાતનો ખ્યાલ આવે કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે। યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા, જેને આપણે યુનિફોર્મ સિવિલ કોડ તરીકે પણ ઓળખીએ છીએ। બીજી તરફ આજે જ્યારે ગુજરાત સરકાર દ્વારા યુસીસીને લઈને જે જાહેરાત કરવામાં આવી છે એટલે તેના વિશે પણ આગળ સમજીશું। દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે જે કાયદો છે તે એક જ સમાન રહે એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ। બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। યુનિફોર્મ સિવિલ કોડ વિશે આ જાણકારી છે કે જે દરેક વ્યક્તિ છે કે જેના મનમાં ઘણા બધા સવાલ રહેતા હોય છે। યુસીસી એટલે શું તેની આ સામાન્ય જાણકારી છે। છેલ્લા કેટલાય સમયથી યુસીસીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે। કેટલાક લોકો યુસીસીની તરફેણમાં છે તો પછી કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે। હવે સવાલ અહીંયા એ થાય છે કે યુસીસીની જરૂર શા માટે છે। આજે ગુજરાત સરકાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, યુસીસી લાગુ કરવાની વાત કરવામાં આવી। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીએ કે યુસીસીની જરૂર શા માટે છે। નાગરિકોના સમાન માટે યુસીસીની જરૂરિયાત છે। સમાન જે અધિકારો છે તેના માટે યુસીસીની જરૂરિયાતો છે। જાતિ હોય, ધર્મ, સંપ્રદાયને સિસ્ટમમાં લાવવા માટે પણ યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત છે। જે નબળા વર્ગો છે તેમને પણ સુરક્ષા આપવા માટે યુસીસીની ખાસ જરૂરિયાતો છે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની આ જરૂરિયાતો છે। હવે આગળ એ પણ વાત કરીએ, કેન્દ્ર સરકાર યુસીસીની સતત તરફેણમાં છે। સતત યુસીસી માટે કેન્દ્ર સરકાર પહેલ કરે છે। સમગ્ર દેશભરમાં યુસીસી લાગુ કરવામાં આવે અને તમામ દેશવાસીઓને સમાનતાનો અધિકાર મળે તેની શરૂઆત ઉત્તરાખંડે કરી છે। ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજવું છે કે આઝાદી પછી ઉત્તરાખંડ એ સૌથી પહેલું રાજ્ય બન્યું છે દેશનું, ત્યારે કેન્દ્ર સરકારે યુસીસી માટે દેશભરમાં એક પહેલ ખાસ કરીને તેનું આયોજન એટલા માટે કર્યું કારણ કે દરેક રાજ્યો છે કે જે યુસીસી લાગુ કરે। આઝાદી બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ છે કે જે પ્રથમ રાજ્ય દેશનું બન્યું હતું। વર્ષ 2022 દરમિયાન યુસીસી લાગુ કરવાનું જે વચન છે તે આપવામાં આવ્યું હતું। વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ વચન આપવામાં આવ્યું હતું। જ્યારે ચૂંટણી યોજાઈ, પરિણામો આવ્યા, સરકાર બની ત્યારે કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીને સૌથી પહેલા પ્રાધાન્ય આપવામાં આવ્યું અને તે અંગે જે નિર્ણયો છે તે લેવામાં આવ્યા। 27 મે 2022ના રોજ વિશેષજ્ઞ સમિતિની રચના છે તે પણ કરવામાં આવી કે જે આ યુસીસી અંગે તમામ જાણકારી પણ મેળવતી હતી। બીજી તરફ જસ્ટિસ દેસાઈની અધ્યક્ષતામાં જે સમિતિનું ગઠન છે તે પણ કરવામાં આવ્યું। વિધાનસભામાં વિશેષ સત્રમાં યુસીસીનું જે બિલ છે તે પણ પસાર થયું હતું અને તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। 2 માર્ચ 2024ના રોજ રાષ્ટ્રપતિએ યુસીસીના બિલને મંજૂરી પણ આપી હતી અને યુસીસી અમલીકરણ માટે એક પોર્ટલ છે તે પણ ઉત્તરાખંડ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે સામાન્ય નાગરિકો માટે હતું। હવે ઉત્તરાખંડના જે આદિવાસીઓ છે તેમને બાદ કરીને તમામને યુસીસી છે કે જે સમાન ધોરણે લાગુ પડી રહ્યો છે। હવે ઉત્તરાખંડ બાદ ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં છે। આજે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા હતા અને યુસીસી અંગે તેમના દ્વારા જાહેરાત પણ કરવામાં આવી। કઈ રીતે યુસીસી અંગે કામગીરી થશે તે પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ, કારણ કે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં ગુજરાતમાં કઈ રીતે કામગીરી થશે તો યુસીસી લાગુ કરવા ગુજરાતમાં હવે કવાયત તેજ થઈ ગઈ છે। ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની આજે જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં તેને લઈને વધુ જે કામગીરી છે તે પણ થશે। યુસીસી લાગુ કરવા માટે ખાસ એક સમિતિની પણ રચના કરવામાં આવી છે, તેની માટે પણ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી।
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસની અધ્યક્ષતામાં એક કમિટી છે કે જેની રચના કરવામાં આવી છે. કોઈ પણ જ્ઞાતિ જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, તેની પણ આજે જાહેરાત કરવામાં આવી છે અને 45 દિવસમાં કમિટીનો જે રિપોર્ટ છે તેનું રિવ્યુ કરવામાં આવશે. એક તરફ કમિટી જ્યારે પોતાનો રિપોર્ટ સોંપશે ત્યારબાદ તેનો રિવ્યુ કરવામાં આવશે. એટલે કે જે પ્રમાણે યુસીસીની જાહેરાત આજે કરવામાં આવી છે એ તમામ લોકો માટે પણ એ વાત જાણવી ખૂબ જરૂરી હતી. સમિતિની પણ રચના કરવામાં આવી છે અને આગામી સમયમાં યુસીસીને લઈને જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવશે.